અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણિયોર ગામમાં આજે પણ એસટી બસ ગામની અંદર પ્રવેશતી નથી। આશરે 3500 ની વસ્તી ધરાવતા ગામમાં વર્ષો પહેલા એસટી સ્ટેન્ડ બનાવવામાં આવ્યો હોવા છતાં બસો ગામથી 1 કિલોમીટર દૂર મુસાફરોને ઉતારીને નીકળી જાય છે। અણિયોર ગામ માલપુર, મોડાસા, ધનસુરા અને ગાબડ વચ્ચે આવેલું મહત્વનું ગામ છે। ગામમાંથી દરરોજ અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મોડાસા જાય છે, ત્યારે મજૂર વર્ગ અને દર્દીઓ માટે રોજિંદી અવરજવર માટે એસટી બસ પર નિર્ભર છે। બસ ગામમાં ન આવવાને કારણે મુસાફરો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામજનોએ છેલ્લા 5 વર્ષથી ડેપો મેનેજર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ડેપો મેનેજર દ્વારા ગામમાં રસ્તા પર આડેધડ પાર્ક થતા વાહનોને બસ ના આવવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે। ગ્રામજનોનું કહેવું છે કે ટ્રાફિક નિયંત્રણ કરવાની જવાબદારી પોલીસની છે, પરંતુ ગામમાં પોલીસની હાજરી પણ ન હોવાને કારણે સમસ્યા વધુ ગંભીર બની રહી છે। અગાઉ ગમ આઉટ પોલીસ સ્ટેશન હતું, પરંતુ હાલમાં તે પણ બંધ છે। ગ્રામજનોએ માંગ કરી છે કે અણિયોર ગામમાં નિયમિત એસટી બસ સેવા શરૂ કરવામાં આવે, તેમજ પોલીસ સ્ટેશન કાર્યરત કરી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે। 5-6 વર્ષ બોલું છું પ્રદીપ કુમાર નરસિંહભાઈ। છેલ્લા 3 વર્ષથી અણિયોર ગામની અંદર ગુજરાત રાજ્ય નિગમની બસ આવતી નથી। સદંતર અણિયોર પંચાયતની અંદર 3 વર્ષથી લેખિત રજૂઆત કરી, તલાટી સર, સરપંચ સરને, ડેપ્યુટી સરને, છતાંય આ લોકો કોઈ સામે જોતા નથી। મોટી ઉંમરના ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ મોડાસા આવતા જતા હોવાથી બાયર ડેપોની અંદર અને મોડાસા ડેપોની અંદર રજૂઆત કરી, છતાં આ લોકો કોઈ સામે જોતા નથી। એટલા માટે અમે આ ગ્રામ લોકો ભેગા થઈને નમ્ર વિનંતી કરીએ છીએ વહેલી તકે બસો ચાલુ કરે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।